टीवी न्यूज़ सूरत। बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। मारो दीकरो 10 12 छे शिवलोक पहुंची गयो कैलाश पर्वत है અને તારા બાપનું ઘર નથી આ વૈકુંઠ જ છે તું તા ઊભો છે ત્યાં એક કામ કર પાછો જા હે કથાનું આયોજન કર ગામને જમાડ હે અને ભજન કીર્તનમાં બેસી જા ઓમ નમઃ શિવાયના જાપ શરૂ કરી દે એટલે હું તને લેવા બીમાર બોલો કૈલાસપતિ મહાદેવ ભગવાન કી જય જ્યારે શિવ મહાપુરાણ કથા આપણે કરીએ છીએ ત્યારે ભગવાન શિવજીનો પાવનફુલ મંત્ર કયો હોમ તો એક નહીં 51 નહીં 56 ભોગ જ કેમ ને આપણે એમ કે 32 ટકા પકવાન કહીએ છીએ તો 32 ધરાવો છે નહીં 56 છે તો 83,99,999 એનો આડો સરવાળો કરીએ 83 એટલે 8 + 3 11 થયા 99,999 નવડા કેટલા થયા 5 એટલે 9 × 5 = 45 45 11 કેટલા થયા 56 તો સંતોએ તારણ કાઢ્યું કે 83 લાખ તો કઈ ભોગ ધરાવી શકવાના નથી આપણે તો 56 ભોગ ધરાવવાના શોર્ટમાં ભગવાનને અને ભગવાનને કહેવાનું કે આ 83,99,999 ની તમને ભોગ તરીકે અર્પણ કરી અમને શરીર આપશો નહીં આપો તો મનુષ્ય જન્મ જ આપજો અથવા તો મોક્ષ કરાવી દેજો બોલો કૃષ્ણ કનૈયા અમારે કીડી મંગોળા આદિગોળા વાઘ શીકુતરા બિલાડા કોઈ શરીરમાં જવું મનુષ્ય શરીરમાં જવું છે કે જેથી અંતે મોક્ષ થઈ જાય કથામાં વહેલા જઈ સાફ સફાઈ કરવી હે પછી પોતાનું આસન ગ્રહણ કરવું કથા શરૂ થાય એટલે મૌન વ્રત પાડવાનું ભગવાન આપે મારો ભોળિયો નાખો અને આ બધા જ ભક્તોને અને સોસાયટીના સર્વ ભક્તોને संपूर्ण कर सुख भरपूर कर दास जानी हे जगत सहित दे फोटो से जीत दे संगीत दे भवानी तेरा रंग में जीत दे भवानी માસના પવિત્ર દિવસોમાં આજે શ્રાવણ માસનો પવિત્ર દિવસ છે પ્રથમ દિવસ છે ભુરાભાઈ પાર્ક સોસાયટીની વાડીમાં શુભ સાહિત્ય પ્રકાશનના માલિક એટલે કતારગામ ભુરાભાઈ નાયક તેમના પરિવાર તથા અને પેઢી તરફથી શિવ મહાપુરાણ કથાનું આ સુંદર આયોજન કરવામાં આવે છે સોસાયટીના પ્રમુખશ્રીએ આ વાડી સેવામાં ફાળવેલ છે 9 દિવસ માટે તો એમનો પણ હું વ્યાસપીઠ પરથી ધન્યવાદ કરું છું અને જેમના દ્વારા સુંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે એવા શુભ સાહિત્યના સંચાલક એમના પરિવાર તથા તેમના સર્વ કર્મચારીઓનો પણ હું વ્યાસપીઠ પરથી
હાર્દિક સ્વાગત કરું છું, ધન્યવાદ કરું છું. મારો ભૂલ્યોના સર્વની મનોકામના પૂર્ણ કરે. બસ એ જ.